હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજના દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને ભાઈ મસ્ત સવાર પડી ગઈ છે. આપણી વાગી જશે સવારના 7:30 અને 40 કિલોમીટર દ્વારકા બાકી છે. એક આગળ ગામ આવે છે, ત્યાં રોકાઈ ગયા હતા. આગલા વ્લોગમાં તમે જોઈ હોય છે. અને હવે આપણે અહીંથી સીધું દ્વારકાના દર્શન કરવાના છે, 40 કિલોમીટર કાપીને. અને બધા મસ્ત હાલતા થઈ ગયા છે અવારવારમાં. વહેલી વાગી ગયા છે સવારના 8 અને નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. કાંક ગોતીએ છે, કાંક સેટિંગ થાય તો, કારણ કે 8 વાગી ગયા અને હવે 27 કિલોમીટર બાકી છે દ્વારકા. એટલે આજ બપોરે 3-4 વાગે ટુકડા પહોંચી જાઉં. આજે છે ને તડકો હાવ હાઈ લેવલનો છે, એટલે એમાં ટોપીન બોપીન બધું બેગમાં છે ને ઓલા લોકો પાછળ છે, એવું બધું છે. એટલે આપણે મોફલરને આગળ રાખવું પડે. તો ભાઈ લઈ લે જશે થોડાક પેકેટ અને સોડા અને બેઠી જશે બધા નાસ્તો કરવા માટે. હા, ઓલા એટલે આવું કાયમ સવારમાં ખાઈ લે એટલે આખો દેલા કરે. હું અમારે ટેન્શન કરી નાખ્યું ભાઈ. ધાર્મિક ના પગ વધી ગયો હતો એ માટે થઈ. અને હોટલ નું સેટિંગ કરીએ છીએ. 20 કિલોમીટર જેટલું બાકી છે. ભાઈ કૃષ્ણ ભગવાન આવી ગયા છે. તારો સુજાણે મારી પ્રીત, એક કાનુડો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી પ્રીત, કે ભાઈઓ હમે બાર કુવારા રે, કે બેની હમે બાર કુવારા રે, કાનુડો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી. ફેમિલી અમે બેસી ગયા છે સેવડીનો રસ પીવા માટે. અને આ ભાઈને 10 કિલોમીટર બાકી છે ને ગેર થોડાક લો થઈ ગયા. અને હરેશ અમારે હાલે રાખ્યો છે એવું નિયમ લીધો છે કે ધજાના દર્શન થાય ને પીછે પાણીથી. અને 13 કિલોમીટર જેટલો ભાઈ કન્ટિન્યુ એટલો હાલતો જાય છે. અને અમારા ભાઈને થોડાક લીવર વાયર તૂટી ગયો એ માટે થઈને સેવડીને રસ પીવા માટે બેસી ગયા. ઓલા 2-3 પાના પકડ લાવે ને પછી કાચ કરી દેવી જઈને તે હાલવા. અને ભાઈ સોંડા ને મુકેશ આવે છે બે ભાઈ પાછા ગાડી લઈને. આમાં કાંઈ પોગી ગયા અને ઓલા બાઇક વાળા હજી પાછળ છે. તો ભાઈ 2 વાગી જશે અને દ્વારકા 8 કિલોમીટર છે માત્ર. અને હરેશભાઈ તો આપણે આવી ગયા છે. અમે તો એને હેલે થઈશ મસ્ત. અને ગાડીઓ વાળા હતા ભીમો ને મારા ભાઈ ને એ બધા થશે ના રૂમ બુક કરવા માટે દ્વારકા. એ રૂમના બુક કરે છે. અને અમે તો એને મસ્ત પાછળ હાલે જાય છે. અને હરેશ ટાઈગર વહી ગયો. તમને ખબર છે એમ કે ધજાના દર્શન થાય ત્યાં લગન પાણી કે કોઈ વસ્તુ મોઢામાં નહીં નાખે એવી રીતનો એ વિચાર લઈને હાલો જાય છે એકલો. અને અમે લોકો રસ પીવા માટે ખોટી થઈ ગયા છે એ માટે તમને ખબર જ છે બધી. તો મસ્ત અમે લોકો ધીમે ધીમે હાલ્યા જઈ. અને ઋતિક ને એ લોકો પણ પાછળ આવે છે. તો આપણે કન્ટિન્યુ રહેજો. તમને લાઈવ દ્વારકાધીશના ધજાના દર્શન કરાવું. તો માત્ર 8 કિલોમીટર જ છે. તો કન્ટિન્યુ રહેજો. અને ચેનલ પર ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમને સપોર્ટ માંગતા હોય, કરવા માંગતા હોય તો તરફ વિડીયોને શેર કરી દેજો. જય દ્વારકાધીશ. ફાઇનલી ભાઈ દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ જાય છે અહીંથી. એટલે નજીક અમે આવી ગયા છે. અને 2 થી 2.5 કિલોમીટર 3 કિલોમીટર જેટલા દૂર છે. તો દ્વારકાધીશનું મંદિર જો અહીંથી ઝાખું દેખાઈ રહ્યું છે. જાય છે આપણે નજીક અને તમને ધજાના દર્શન કરાવું. આ અમારી દુકાન જોડી છે. જેમ જેમ દ્વારકા નજીક આવતું જાય ને એમ આનંદ આવતો જાય ભાઈ. ધર્મેશભાઈ થોડાક ઓલા થઈ ગયા પણ આપણે ટેકો દેવો પડે. ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાધીશના શરણમાં. અને હરેશ ક્યારનો અહીંયા પહોંચી અને ફ્રેશ થઈ ગયો છે. ને આપણે જો ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લો પેલા તમે બધા. જય ઠાકર, જય દ્વારકાધીશ. અને ભાઈ તમારા બધાના સપોર્ટથી અને મારા ઠાકરની માયાથી ને દયાથી આજે મસ્ત મજાના ભાઈ દ્વારકાધીશના શરણમાં પહોંચી ગયા. જો તમે ગોમતી નદી અને આ લોકો અમને થોડાક સુધી લેવા આવ્યા હતા. મસ્ત ફ્રેશ થઈ ગોમતી નદીમાં નાવા જશું અને દ્વારકાધીશના ધજાના તમને દર્શન કરાવશું. કન્ટિન્યુ રહેજો.
જય દ્વારકાધીશ. ફાઇનલી સોંડાતા અને મુકેશ સરવરિયા બંને આવી ગયા છે ઘણા ટાઈમથી આપણા બ્લોગ અંદર. અને ભાઈ પત્તાની એક્સેસ પણ આવી ગઈ છે અને મુકેશભાઈ સરવરિયા ઘણા ટાઈમ પછી આપણા બ્લોગ ની અંદર એન્ટ્રી કરી રહ્યા છે અને સોંડાતા પણ આવી ગયા. અને ભાઈ દ્વારકાધીશ ના આજે ભાઈ શું કહેવાય પાછો એક વાર એવો છે 3 થી 4 વાર એવો આપણે યાત્રામાં પૂરી છે ને તા લગનમાં. અને થોડુંક ખાવાનું તો તમને બધાને ખબર એ તો બધાને ખબર જ છે. હાલો તો કન્ટિન્યુ હવે રૂમે જઈએ અને થોડાક ફ્રેશ થઈ. બાકી તો થોડુંક થાકોડા જેવું છે બાકી હાલા જઈ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ આ તો મારું ગામ છે. હા ઠાકોરના દર્શન કરવા આવ્યા જોજો મારા બાપા. જો જે કપડા હાલીને પહેરીને આવ્યા છે એ કપડા પહેરી અને ગોમતી નદીમાં નાવા જાય છે બધા લોકો અત્યારે. કારણ કે ફર્સ્ટ પેલા કામ એ કરવું પડે આપણે. ગોમતી નદીમાં નાવા જવું પડે એવું કહેવામાં આવે. અને જે કપડા પહેર્યા હતા ને એ કપડામાં અત્યારે વહી આવ્યા ને મસ્ત બધા જાય. અને ભાઈ બધા લોકોનો થેન્ક યુ સો મચ કે મારે ને પચ્છુ ને બે ને 10 કે પૂરા થઈ ગયા છે એ બદલ દિલથી બધાનો આભાર. અને 3 કિલોમીટર રહી ગયેલું હતું ત્યારે પેલા એવું કીધું હતું કે હે ઠાકર મેં કાંઈક સારું કામ કર્યું હોય ને તો મારે હું પૂગું તા 10 કે ફોલોવર થઈ જવા જોઈએ. અને ખાલી 500 મીટર જેટલું આવેલા હતા 10 કે ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા હતા. ભાઈનો ફોન આવ્યો હતો કે ના શું કરે છે હવે કાંઈ ગાલે રે 10 કે ફોલો પૂરા થઈ ગયા. એટલી જ ભાઈ ઠાકરની માયા. મને આમ તો હકીકત કહું ને તો ઠાકરે માયા લગાડી દીધી. આમ કહું ને તો જેટલું બોલ્યા ને બધું હાસું જ થયું છે એવી રીતનું છે. એટલે જય દ્વારકાધીશ બધા લોકો ને સારા કામથી નીકળ્યા હતા. અને બધાને ભાઈ દિલથી આભાર ધન્યવાદ. અમે દઈને 10 કે ફોલો કરી દીધા. બધાનો આભાર. જય દ્વારકાધીશ. મારેથી કાંઈ એટલું બધું બોલી ન શકતો એટલા માટે સોરી. સંજયભાઈ કે ભાઈ ગોમતી નદીમાં નાહવા માટે બોલ જય દ્વારકાધીશ જય બોલ હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એક સુધારે મારી પ્રીત, એક કાનુડો સુધારે મારી પ્રીત. ગોમતી આરતીના દર્શન કરી લીધા બધા લોકોએ. અને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. તો એક આમ જોશીની વાટે વિભાસ અને પછી દર્શન કરી અને એક રૂમ રાખી લીધો છે. એટલે બધા આ મસ્ત આરામથી હોઈ જવાનું છે આજ ભાઈ. અને કાલ બધા રખડવાનું વિચાર છે. બાકી આજ તો આરામથી હોઈ જવાનું છે. પેલા બધા આ બધા ગાડીઓ આંકીને આવ્યા છે ને અમે હાલીને થાકી ગયા છે. એના માટે આજનો દિવસ આરામ કરી અને કાલ પછી આપણે 1-2 દિવસ અહીંયા રોકાવાનું છે. પણ જોઈએ છીએ મસ્ત આરતીના દર્શન કરી લીધા છે. અને હવે લોકો જાય છે બધા જમવા માટે. અને આશા રાખીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે છે કાલ સવારે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત દ્વારકાધીશના દર્શન ભાઈ શાંતિપૂર્ણક થઈ ગયા છે. અને સોંદાતા આપણે ભાઈ આવ્યા છે સોંદાતા અમારે ભાઈ એવું બધું છે ને. જય દ્વારકાધીશ. મસ્ત આરતીના દર્શન થઈ ગયા ભાઈ. મસ્ત ની મજા આવી ગઈ. મજા આવી ગઈ. બધું દઈ ગયું ને બહુ મોજ કરી મંદિરમાં. નાયસા પણ મોબાઈલ અલાઉડ નથી એટલે ગાડીમાં મેકિંગ ગયા છે. કાંઈ તમને ન બતાવી કે થોડા ઘણા અહીંથી ચાલો અત્યારે દર્શન કરાવી દઉં. બાકી બસ હવે જમવા જઈએ અને બ્લોગ ને અહીંયા પૂરો કરી નાખીએ. અને આશા રાખીએ કે તમને ગમ્યો હોય છે. સવારનો પાછો બનાવશું ને તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ છે કાલે જવાનું નવા બ્લોગમાં. તો બધી બાય બાય. જય દ્વારકાધીશ.